જુદા જુદા અનેક પ્રકારની જણસોનો વેપાર કરતા અને ફોન કરીને કહેતા કે અમારે આટલો ઓર્ડર જોઈએ છે. જ્યારે પેમેન્ટની વાત આવે ત્યારે એ ઓનલાઈન પેમેન્ટ થતું નથી તેવા બહાના બતાવી અને આંગળીયા પેઢી મારફતે પેમેન્ટ મોકલાવેલું છે તેવું જણાવતા. ત્યાર પછી છે આ ફરીથી ફોન કરતો કે મેં પેમેન્ટ જેટલું મોકલવાનું હતું એના કરતાં વધારે મોકલેલું છે, તો આ વધારાનું પેમેન્ટ મારે અન્ય વેપારીને આપવાનું છે. મારી ઓનલાઈન પ્રોસિજર બંધ છે, તમારા માધ્યમથી છે એ હું જે સ્કેનર મોકલું એમાં મોકલી આપો. જેથી વેપારીઓ છે એ વિશ્વાસમાં આવી જતા અને એ સ્કેનરમાં વિગતો મોકલી આપતા અને પૈસા મોકલી આપતા, જેના કારણે એમની સાથે ચીટિંગ થતું. એટલે જુદા જુદા અનેક વેપારીઓને આખા ગુજરાતમાં અને મુંબઈમાં છેલ્લા 8 વર્ષથી આ ચીટિંગનો જ ધંધો કરતો હતો અને ગુજરાતમાંથી આશરે 1 કરોડ અને મુંબઈમાંથી 1 કરોડની જણસનું એમને છેતરપિંડી કરેલી છે. જુદા જુદા અનેક પ્રકારની જણસોનો વેપાર કરતા અને ફોન કરીને કહેતા કે અમારે આટલો ઓર્ડર જોઈએ છે. જ્યારે પેમેન્ટની વાત આવે ત્યારે એ ઓનલાઈન પેમેન્ટ થતું નથી તેવા બહાના બતાવી અને આંગળીયા પેઢી મારફતે પેમેન્ટ મોકલાવેલું છે તેવું જણાવતા. ત્યાર પછી છે આ ફરીથી ફોન કરતો કે મેં પેમેન્ટ જેટલું મોકલવાનું હતું એના કરતાં વધારે મોકલેલું છે, તો આ વધારાનું પેમેન્ટ મારે અન્ય વેપારીને આપવાનું છે. મારી ઓનલાઈન પ્રોસિજર બંધ છે, તમારા માધ્યમથી છે એ હું જે સ્કેનર મોકલું એમાં મોકલી આપો. જેથી વેપારીઓ છે એ વિશ્વાસમાં આવી જતા અને એ સ્કેનરમાં વિગતો મોકલી આપતા અને પૈસા મોકલી આપતા, જેના કારણે એમની સાથે ચીટિંગ થતું. એટલે જુદા જુદા અનેક વેપારીઓને આખા ગુજરાતમાં અને મુંબઈમાં છેલ્લા 8 વર્ષથી આ ચીટિંગનો જ ધંધો કરતો હતો અને ગુજરાતમાંથી આશરે 1 કરોડ અને મુંબઈમાંથી 1 કરોડની જણસનું એમને છેતરપિંડી કરેલી છે.